પરમપિતા પરમેશ્વરનો પુષ્કળ આભાર કે એક નવો દિવસ આપણા જીવનમાં આપણે મેળવી શક્યા. એટલા માટે નહીં કે આપણે સારા ભલા છીએ, પણ પિતા પરમેશ્વરની અસીમ દયા, ભલાઈ, પ્રેમ અને તેમની કૃપાએ કરીને આપણને એક નવો દિવસ આપણા જીવનમાં મળ્યો. આપણે તેમનો પુષ્કળ આભાર ઉપકાર માનીએ. વિશેષ હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો. જો તમારા કોઈ સાક્ષી બાબતના વિડીયો તમે પ્રસારિત કરવા માગતા હો તો તમે અમોને અમારી લિંક પર મોકલી શકો છો અને અમે તેને અમારી ચેનલ પર પ્રસારિત કરીશું. તમારા સલાહ સૂચન હોય તે પણ તમે અમને મોકલી શકો છો અને તમારી કોઈ અંગત પ્રાર્થના વિનંતી હોય તો તે પણ અમને મોકલાવો અને અમે અમારી રોજની પ્રાર્થનાઓમાં એ વિનંતીને ધરી રાખીશું. તો આ સમય, આ તક અત્યારે આપણે પિતા બાપના પવિત્ર વચનો વાંચવાના છીએ, તેને માટે મળી છે. તો ચલો એક ટૂંકી પ્રાર્થના કરતા આપણે પિતા બાપના પવિત્ર વચનોમાં જઈશું. પિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર કંઈક નવો દિવસ અમારા જીવનમાં આપ્યો અને આગળ આ તક તમે અમને આપી કે અમે તમારા પવિત્ર વચનોનું વાંચન કરીએ, મનન કરીએ, શ્રવણ કરીએ. તેને માટે પિતા બાપા વાંચન વાંચવાને માટે તમે અમારી સહાયતા મદદ કરો બાપ, અને શ્રોતાજનોને તે વચનો સમજવાને માટે પણ તમે સહાયતા મદદ કરો બાપ. આમ સર્વે તમારા હાથોમાં સોંપાયા છે. અમારી વિનંતી તમારા પુત્ર પ્રભુ ઈસુ મસીહના નામમાં સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 10મું પુસ્તક બીજો શમુએલ અને તેનો 19મો અધ્યાય. યોઆબને ખબર મળી કે અબશાલોમને લીધે રાજા રડે છે ને વિલાપ કરે છે, અને તે દિવસનો જય સર્વલોકને શોકરૂપ થઈ પડ્યો. કેમ કે લોકોએ તે દિવસે એવી વાત સાંભળી કે રાજા પોતાના દીકરાને લીધે શોક કરે છે, અને જેમ લડાઈમાંથી નાઠેલા લોક લજ્જિત થઈને ગુપચુપ સટકી જાય છે, તેમ તે દિવસે લોક ચૂપકીથી નગરમાં પેસી ગયા. રાજાએ પોતાનું મુખ ઢાંક્યું ને રાજાએ મોટે સાદે વિલાપ કર્યો. ઓ મારા દીકરા અબશાલોમ, અરે અબશાલોમ, મારા દીકરા, મારા દીકરા. પછી યોઆબે ઘરમાં રાજા પાસે જઈને કહ્યું, તમારા જે ચાકરોએ આજે તમારો જીવ, તમારા દીકરા દીકરીઓના જીવ, તમારી પત્નીઓના જીવ અને તમારી ઉપપત્નીઓના જીવ બચાવ્યા છે, તે બધાના મુખને આજે તમે લજ્જિત કર્યા છે. કેમ કે તમારા પર દ્વેષ રાખનારાઓ પર તમે પ્રેમ રાખો છો, ને તમારા પર પ્રેમ રાખનારો પર તમે દ્વેષ રાખો છો. આજે તમે બતાવી આપ્યું છે કે સરદારો તથા સૈનિકો તમારી નજરમાં કંઈ જ નથી. કેમ કે આજે હું જોઉં છું કે જો અબશાલોમ જીવતો રહ્યો હોત ને અમે બધા આજે મરી ગયા હોત તો તમને ઘણું સારું લાગત. માટે હવે ઉઠીને બહાર આવો ને તમારા સેવકોને દિલાસાના 2 વચનો કહો. કેમ કે હું યહોવાના સમ ખાઉં છું કે જો તમે બહાર નહીં આવો તો આજે રાત્રે એક પણ માણસ તમારી મદદે રહેશે નહીં, અને તમારી જુવાનીના વખતથી તે આજ સુધીમાં જે દુઃખ તમારા પર પડ્યું છે તે સર્વ કરતાં પણ એ તમને વધારે ભારે પડશે. ત્યારે રાજા ઉઠીને દરવાજામાં બેઠો અને સર્વલોકને ખબર મળી. જુઓ,
રાજા દરવાજામાં બેઠો છે અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા અને ઇઝરાયલના બધા કુળોમાં સર્વ લોક તકરાર કરીને કહેતા હતા, રાજાએ આપણને આપણા શત્રુઓના હાથમાંથી છોડાવ્યા ને તેમણે ફલિસ્તીઓના હાથમાંથી આપણને બચાવ્યા અને હવે અબશાલોમની બીકથી તે દેશમાંથી નાસી ગયો છે. અને અબશાલોમ, જેને આપણે અભિષેક કરીને આપણો અધિકારી નિમ્યો હતો, તે તો લડાઈમાં માર્યો ગયો છે. તો હવે રાજાને પાછા લાવવા વિશે તમે એક શબ્દ પણ કેમ બોલતા નથી? અને દાઉદ રાજાએ સાદોક તથા અબ્યાથાર યાજકો પાસે માણસ મોકલીને કહાવ્યું, સર્વ ઇઝરાયલીઓ રાજાને તેમને ઘેર પાછા લાવવાનો વિચાર કરે છે. એવી વાત રાજાને કાને આવી છે. તો તમે યહૂદયાના વડીલોને કહો કે રાજાને તેમના ઘેર પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? તમે મારા ભાઈઓ છો, તમે મારા હાડકાં તથા મારું માંસ છો. તો રાજાને પાછા લાવવામાં તમે કેમ સૌથી પાછળ પડ્યા છો? અને તમે અમાસાને કહો છો કે તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજુરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ ન થાય, તો ઈશ્વર એવું ને એ કરતાં પણ વધારે મને કરો. અને તેણે યહૂદયાના સર્વ માણસોના દિલ એક માણસના દિલ જેમ બનાવી લીધા, જેથી તેઓએ રાજાને કહાવી મોકલ્યું, તમે તથા તમારા સર્વ ચાકરો પાછા આવો. તેથી રાજા પાછો વળીને યર્દન આગળ આવ્યો અને રાજાને મળવા માટે સામે જઈને તેને યર્દનની પાર ઉતારી લાવવા માટે યહૂદયાના માણસો ગિલગાલમાં આવ્યા. અને બહુરીમના ગેરાનો દીકરો શિમઈ બિન્યામીની ઉતાવળ કરીને યહૂદયાના માણસો સાથે દાઉદ રાજાને મળવા આવ્યો. તેની સાથે 1000 બિન્યામીની માણસો હતા અને શાઉલના ઘરનો ચાકર શીબા ને તેની સાથે તેના 15 દીકરા તથા 20 ચાકર હતા. તેઓ રાજાની હજુરમાં યર્દન ઉતર્યા. રાજાના પરિવારને ઉતારવા માટે તથા તેને જે સારું લાગે તે કરવા માટે એક હોડી પેલે પાર ગઈ. અને રાજા યર્દન ઉતરીને આવ્યો ત્યારે ગેરાનો દીકરો શિમઈ તેની આગળ પગે પડ્યો. તેણે રાજાને કહ્યું, મારા મુરબ્બીએ મારો દોષ ન ગણવો, તેમજ જે દિવસે મારા મુરબ્બી રાજા યરૂશાલેમથી નીકળ્યા ત્યારે તમારા ચાકરે જે દુષ્ટતા કરી તે યાદ કરીને રાજાએ પોતાના મનમાં ખોટું ન લગાડવું. કેમ કે તમારો દાસ નક્કી જાણે છે કે તેણે પાપ કર્યું છે. એ માટે જુઓ, યુસુફના આખા કુટુંબમાંથી ભયેલો હું મારા મુરબ્બી રાજાને મળવા માટે નીચે આવ્યો છું. પછી સરૂયાના દીકરા અબીશાએ ઉત્તર આપ્યો, શિમઈએ યહોવાના અભિષેકને શાપ આપ્યો, એ માટે શું તેને મારી નાખવો ન જોઈએ? દાઉદે કહ્યું, સરૂયાના દીકરાઓ, તમારી સાથે મારે શી લેવા દેવા છે કે તમે આજે મારા વેરી થયા છો? શું આજે ઇઝરાયલમાં કોઈ માણસને મારી નંખાય? કેમ કે શું હું નથી જાણતો કે આજે હું ઇઝરાયલનો રાજા છું?
પછી રાજાએ શિમઈને કહ્યું કે તું નહીં મળશે, અને રાજાએ તેની આગળ સમ ખાધા. અને શાઉલનો દીકરો મફીબોશેત રાજાને મળવા આવ્યો. રાજા નીકળી ગયો હતો તે દિવસથી માંડીને તે શાંતિએ પાછો ઘેર આવ્યો તે દિવસ સુધી તેણે પોતાના પગ ધોયા ન હતા, પોતાની દાઢી કાતરી ન હતી, ને પોતાના વસ્ત્ર ધોયા ન હતા. અને તે યરૂશાલેમમાં રાજાને મળવા આવ્યો. ત્યારે એમ થયું કે રાજાએ તેને પૂછ્યું, મફીબોશેત, તું મારી સાથે કેમ આવ્યો નહીં? તેણે ઉત્તર આપ્યો, હે મારા મુરબ્બી રાજા, મારા ચાકરે મને ઠગ્યો, કેમ કે આ તમારા ચાકરે કહ્યું હતું કે હું મારે માટે ગધેડા પર જીન બાંધું, કે જેથી તે પર સવારી કરીને હું રાજાની પાસે જાઉં, કેમ કે આ તમારો ચાકર લંગડો છે. પણ મારા મુરબ્બી રાજા આગળ તેણે આ તમારા ચાકરનું વગોણું કર્યું છે. પણ મારા મુરબ્બી રાજા ઈશ્વરના દૂત જેવા છે, તો તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે કરો. કેમ કે મારા પિતાનું આખું કુટુંબ મારા મુરબ્બી રાજા આગળ કેવળ મુવેલા માણસ જેવું હતું. તો પણ તમારી પોતાની મેજ પર જમનારાઓ મધ્યે તમે આ તમારા ચાકરને દાખલ કર્યો, તો રાજાની આગળ હજીએ વધારે વિનંતી કરવાનો મારો શો હક છે? રાજાએ તેને કહ્યું, તારી બાબતો વિશે તું હવે વધારે શું કરવા બોલે છે? હું કહું છું કે તું ને શીબા જાગીર વહેંચી લો. મફીબોશેતે રાજાને કહ્યું, મારા મુરબ્બી રાજા પોતાને ઘેર શાંતિએ આવ્યા છે, તો ભલે ને તે બધું લે. પછી બારજીલાઈ ગિલિયાદી રોગલીમથી ઉતરીને આવ્યો, અને રાજાને યર્દન પાર પહોંચાડવા માટે તે તેની સાથે યર્દન ઉતર્યો હતો. હવે બારજીલાઈ ઘણો વૃદ્ધ, એટલે 80 વર્ષનો માણસ હતો, અને રાજાનો મુકામ મહાનાઈમમાં હતો. તે દરમિયાન તેણે તેને ખોરાક પૂરો પાડ્યો હતો, કેમ કે તે ઘણો મોટો માણસ હતો. રાજાએ બારજીલાઈને કહ્યું, તું મારી સાથે પેલે પાર આવ, ને હું યરૂશાલેમમાં મારી સાથે તારું પાલન કરીશ. બારજીલાએ રાજાને કહ્યું, મારી જિંદગીના વર્ષના કેટલા દિવસ રહ્યા છે કે હું રાજાની સાથે યરૂશાલેમ આવું? આજે હું 80 વર્ષનો છું. શું હું સારા નરસાનો ભેદ સમજી શકું છું? હું જે ખાઉં છું કે જે પીઉં છું તેનો સ્વાદ શું તમારા સેવકને લાગે છે? ગાનાર પુરુષોનો કે ગાનાર સ્ત્રીઓનો સાથ શું હું હવે સાંભળી શકું છું? તો શા માટે તમારા સેવકે મારા મુરબ્બી રાજાને હજી બોજારૂપ થવું જોઈએ? તમારો સેવક રાજાની સાથે ફક્ત યર્દન ઉતરતા સુધી આવશે, અને રાજાએ મને એનો આટલો બધો બદલો શા માટે આપવો જોઈએ? કૃપા કરીને તમારા સેવકને પાછો જવા દો કે હું મારા પોતાના નગરમાં મારા માતા પિતાની કબર પાસે મરણ પામું. પણ જો આ તમારો દાસ કિમહામ તે મારા મુરબ્બી રાજા સાથે ભલે નદી ઉતરીને આવે, તમારી દ્રષ્ટિમાં જે સારું લાગે તે તમે તેને માટે કરજો. રાજાએ ઉત્તર આપ્યો, કિમહામ મારી સાથે નદી ઉતરીને આવે, ને તને જે સારું લાગે તે હું તેને માટે કરીશ, અને તું જે કંઈ મારી પાસે માગશે તે હું તારે માટે કરીશ.
અને સર્વ લોકો યર્દન પાર ઉતર્યા. પછી રાજા ઉતર્યો. ત્યારે રાજાએ બારજીલાઈને ચુંબન કર્યું ને તેને આશીર્વાદ આપ્યો, અને તે પાછો પોતાને સ્થળે ગયો. રાજા નદી ઉતરીને ગિલગાલ ગયો, ને કિમ્હામ પણ તેની સાથે ગયો, અને યહૂદિયાના સર્વ લોક ને ઇઝરાયેલના પણ અડધા લોક રાજાને પાર ઉતારી લાવ્યા. અને જુઓ, ઇઝરાયેલના સર્વ માણસોએ રાજા પાસે આવીને રાજાને કહ્યું, અમારા ભાઈઓએ એટલે યહૂદિયાના માણસોએ તમને કેમ ચોરી લીધા છે? અને રાજાને, તેમના પરિવારને તથા દાઉદના સર્વ માણસોને તેમની સાથે યર્દન પાર કેમ લઈ ગયા છે? યહૂદિયાના સર્વ માણસોએ ઇઝરાયેલના માણસોને ઉત્તર આપ્યો, રાજા અમારા નિકટના સગા થાય છે તે માટે આ બાબતમાં તમને રીસ કેમ ચડે છે? શું અમે રાજાના પદરનું કંઈ ખાધું છે? અથવા શું તેમણે અમને કંઈ બક્ષિસ આપી છે? અને ઇઝરાયેલના માણસોએ યહૂદિયાના માણસોને ઉત્તર આપ્યો, રાજામાં અમારા 10 ભાગ છે. વળી દાઉદમાં તમારા કરતાં અમારો હક વધારે છે. તો તમે શા માટે અમને તુચ્છ ગણીને અમારા રાજાને પાછા લાવવામાં અમારી સલાહ પહેલી પૂછી નહીં? અને યહૂદિયાના માણસોના બોલ ઇઝરાયેલના માણસોના બોલ કરતાં વધારે જુસ્સાદાર હતા. પ્રભુ, આ વાંચેલા વચનોને સમજવાને માટે અમારી સહાયતા મદદ કરો અને વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ. સવારથી ત્યાં સુધી અમે સાચવ્યા, સંભાળ્યા પ્રભુ, અમારું રક્ષણ કરો છો. જોઈતી તમામ બાબતો તમે અમારા જીવનમાં પૂરી પાડો છો. એ શરણ માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ પિતા, અત્યારે જે કંઈ વચનો વાંચવામાં આવે એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. આ વચનો દ્વારા કોક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. આ વચનો જે સાંભળે છે એ શ્રોતાજનોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો પ્રભુ. જ્યાં જ્યાં તમારા વચનો પ્રભુ જાય છે, જ્યાં જ્યાં તમારા વચનો પ્રભુ લોકો બાઇબલ સહિત પ્રાર્થના સહિત પ્રભુ વાંચે છે, ત્યારે પ્રભુ પિતા અમે તમને ખાસ પ્રાર્થના કરીએ છીએ કે લોકોને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. સમજવામાં પણ જ્ઞાન બુદ્ધિને ડાપણથી ભરજો, અને એ દ્વારા તમારો મહિમા થાય અને લોકો તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકો બીમાર છે તેઓને તમે સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધારના આધાર, વિધવાના બેલી અને હાથોનો નાશ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે દિલાસો આપજો, અને એમના ઘરમાં ખોટ પડી હોય એ ખોટ પ્રભુ તમે પૂરી કરજો પ્રભુ. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો. એ દ્વારા અનેક આત્મા તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે મિશન મંડળો ભાંગી પડી છે એ મિશન મંડળોનો બાપ તમે જાગૃત કરો. હા પ્રભુ પિતા, આવતીકાલે જ્યારે 15 તારીખે જનરલ સાહેબ આવ્યા છે, તમે સહી સલામત લઈ આવ્યા એના માટે પણ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ત્યારે આવતીકાલે જે હોમ લીગ રેલી છે ત્યારે એને તમે આશીર્વાદિત કરજો પ્રભુ. જે બહેનો આવે એ સર્વને તમે સહી સલામત લાવજો, લઈ જજો. અને આત્મિક જાગૃતિની માટે જે મિટિંગ છે એમાં પણ તમે આશીષ અને તમારી કૃપા આવવા દેજો. અને એ દ્વારા પ્રભુ તમારો મહા મોટો મહિમા થાય એવું તમે થવા દેજો. ફરીને અમે શું માગ્યા, 10મા અને 12મા ધોરણની બાળકોની જ્યારે પરીક્ષા છે પ્રભુ, ત્યારે અમે તમને યાદ કરીએ છીએ કે બાળકને પ્રભુ અમે તમારા હાથમાં સોંપીએ છીએ બાપ. કે આ બાળકોને તમે જ્ઞાન બુદ્ધિ અને ડાપણ આપો, યાદશક્તિ આપજો. અને આ બાળકોની પેન તમે લખજો પ્રભુ, અને એ લોકો સારી રીતે પેપર લખી શકે એ માટે પ્રભુ તમે તેઓની સહાય અને મદદ કરજો. અને પ્રભુ દરેક બાળકો પાસ થાય અને તમને અમે મહિનામાં આપીએ એવું તમે થવા દેજો. અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ પ્રભુ. અમારા પાપ ગુના પ્રદાન ક્ષમા કરજો.
જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન આમીન.